સુરેન્દ્રનગર ખાતે મકર સંક્રાંતિના પર્વને લઈ અને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો સારા પવનને લઈ અને પતંગ રસિયાઓને મોજ પડી ચૂકી હતી। વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પોતાની અગાસી ઉપર પતંગ દોરી લઈ અને ચડી ચૂક્યા હતા અને પતંગ દોરી બજારમાં 30%નો ભાવ વધારો હોવા છતાં પણ ઉત્સવ પ્રેમી જનતા ખરીદી કરી હતી। ત્યારે તહેવારને લઈ અને રંગબેરંગી પતંગોથી આકાશ પણ ઢંકાઈ ગયું હતું। पर्व है त्यारे सुरेन्द्रनगर जिल्लावासीओ वहेली सवारथी पोतानी अगासी उपर पतंग चगाववा माटे चढ़्या छे। सारो पवन होवाना कारणे पतंग रसियाओमां आनंदनो माहोल छे ते सर्जाई जवा पाम्यो छे। भले मोंघवारीनो मार छे परंतु ते छतां पण पतंग रसियाओ छे ते पोताना धाबे पतंगनी खरीदी दोरीनी खरीदी करी अने पतंग चगावी रह्या छे। કેટલાક પતંગ રસિયાઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારનો માહોલ છે અને કેવા પ્રકારની પતંગો હાલ આકાશમાં ચડી રહી છે। બહુ સરસ માહોલ છે અને બહુ સરસ પવન છે અને અત્યારે અમારા પૈસા વસૂલ થઈ ગયા છે કે કાલે અમે બહુ મોંઘી પતંગ ખરીદી, બહુ મોંઘી દોરી ખરીદી, પણ તોય અત્યારે અમારા પૈસા એટલા બધા વસૂલ થઈ ગયા છે કે અત્યારે અમે 8-10 પતંગ કાપી છે, 4-5 પતંગ અમારી ગઈ છે, પણ અમને બહુ મજા આવે છે। અત્યારે એકલો એન્જોય જ કરી છે અને બહુ મજા આવી છે આજે ઉત્તરાયણ। ખાસ કરી નાના બાળકોથી લઈને મોટા લોકો છે તે ધાબે ચડ્યા છે, ડીજે વગાડી રહ્યા છે, સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે। કેવો માહોલ છે મકર સંક્રાંતિના પર્વનો? फिलहाल तो माहौल बहु मस्त है, पवन सारो है, पतंग उड़ाड़वानी पण मजा आवी रही है અને स्पेशियल तो આપણે જે બાળકો છે તે પણ એન્જોય કરી રહ્યા છે। સાઉન્ડ બાઉન્ડ વગાડીને બી અમે એન્જોય કરી રહ્યા છીએ। અમે અમારી ખરીદીમાં પણ કોઈ બી જાતની કચાશ ના મૂકતા આ ઉત્સવનો અમે ફૂલ આનંદ માણીએ છીએ। ખાસ કરીને સુરેન્દ્રનગરની જો વાત કરવામાં આવે તો રંગબેરંગી જે પતંગો છે તેનાથી આકાશ ભરાઈ ચૂક્યું છે। વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, તેનું પણ પાલન કરવામાં આવે તે જરૂરી બન્યું છે। પક્ષીઓને નુકસાન ન પહોંચે, પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી દોરી અને પતંગનો ઉપયોગ ન કરવા પણ તંત્ર અપીલ કરી રહ્યું છે અને આ તંત્રને સહકાર આપવું પણ જરૂરી છે। ત્યારે હાલમાં પતંગ રસિયાઓમાં ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।